ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બીકોમ સેમ 5 ગુજરાતી પ્રવીણ લિમિટેડવાળો દાખલો આપણે આગળનો લઈએ છીએ, ઉદાહરણ નંબર 4. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલાં તમે ચેક કરશો તો તમને એક નફા નુકસાન ખાતું કે જેમાં વેપાર ખાતું પણ ઇન્ક્લુડેડ છે, કે એમાં શરૂઆતનો સ્ટોક ને ખરીદ વેચાણ બધી માહિતી આપી દીધેલી છે, અને સાથે નફા નુકસાનને લગતા ખર્ચાઓ જેમ કે આપણને વહીવટી ખર્ચ અને બીજા બધા જે પણ ખર્ચાઓ લાગુ પડતા હોય એ આપી દીધા છે, અને એક પાકું સરવૈયું આપ્યું છે. હવે દાખલામાં ચેક કરીએ તો આપણને કયા કયા ગુણોત્તર આપણને ગણવાના કીધા છે. તો તમને પહેલાં તો એમ કીધું કે વર્ષમાં કામકાજના દિવસો છે એ 360 દિવસ છે. હવે કાચા નફાનો ગુણોત્તર તમને કીધો, ચોખ્ખા નફાનો ગુણોત્તર કીધો, સંચાલકીય ગુણોત્તર, સ્ટોક ઉથલાનો દર, દેવાદારોનો ગુણોત્તર, ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર. એટલે આપણે સૌથી પહેલાં કાચા નફાના ગુણોત્તરથી શરૂ કરીએ. તો આપણને કાચા નફાનો ગુણોત્તર તો એની ફોર્મ્યુલા આપણને ખબર જ છે, કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો કાચો નફો તમને આપેલો છે એ જુઓ. તો કાચો નફો આપણને આપ્યો છે એ છે 6 લાખ રૂપિયા. બરાબર, ને 6 લાખ રૂપિયા ભાગ્યા વેચાણ આપણું જોઈએ તો 15 લાખ રૂપિયા આપણું વેચાણ છે, એને ગુણ્યા 100 કરો એટલે તમારો જવાબ આવી જાય છે. 40% આપણો જવાબ આવે છે. ઓકે, પછી આપણે ચેક કરીએ તો બીજો ગુણોત્તર કયો ગણવાનો કીધો, તો કે ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર તમે કહેશો સર એની ફોર્મ્યુલા પણ અમને ખબર છે કે ભાઈ ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. હવે આ ચોખ્ખા નફામાં બે વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે. એક, કે કોઈ અસામાન્ય નફો અથવા નુકસાન આમાં ન હોવું જોઈએ. નફો અથવા નુકસાન ન હોવું જોઈએ. અને બીજું, તે કર બાદનો નફો હોવો જોઈએ, જેને આપણે EAT અથવા ઇંગ્લિશમાં એને PAT તરીકે પણ ઓળખીએ છીએ, પ્રોફિટ આફ્ટર ટેક્સ. એટલે કે કરવેરા બાદનો નફો હોવો જોઈએ. તો હવે આપણે ચેક કરીએ તો આપણે જે નફા નુકસાન ખાતામાં, આ ખાસ યાદ રાખજો, ચોખ્ખા નફામાં બે વસ્તુ ધ્યાન રાખવાની. એક, અસામાન્ય નફો નુકસાન એમાં ન હોવા જોઈએ. બીજું શું છે, કરવેરા બાદનો નફો કે નુકસાન હોવું જોઈએ. તો ચોખ્ખા નફામાં આપણે જોઈએ તો આપણને એવી કઈ વસ્તુ આપી છે કે જે અસામાન્ય છે, અથવા તો નોર્મલ ધંધાકીય પ્રવૃત્તિ સિવાયનો કોઈ નફો કે નુકસાન છે. તો તમે ચેક કરો તો વહીવટી ખર્ચ, વેચાણ ખર્ચ અને ડિબેન્ચર વ્યાજ, તો આ બધા રેગ્યુલર ધંધામાં થતા ખર્ચ છે. વ્યાજની આવક જમા બાજુ આપી તમને. કાચો નફો તો હોય જ તે, એટલે મિલકત વેચાણનો જે નફો છે એ એક વધારાનો અથવા અસામાન્ય પ્રકારનો તમારો નફો છે. જે પણ તમારો ચોખ્ખો નફો આવે, કેટલા રૂપિયા આપેલો ચોખ્ખો નફો? 2,65,000 રૂપિયા. તો 2,65,000 માંથી તમારે બાદ કરી નાખવાનું શું, તો કે મિલકત વેચાણનો નફો. મિલકત વેચાણનો નફો તમારે બાદ કરી નાખવાનો. કેટલા હજાર રૂપિયા છે, તો કે 5,000 રૂપિયા. એટલે હવે ચોખ્ખો નફો છે કેટલો થઈ જશે? 2,60,000. હવે કોઈ પણ અસામાન્ય અથવા તો બિનધંધાકીય પ્રવૃત્તિમાંથી આવક હોય તો એ માઇનસ થાય નફામાંથી, પણ એવો કોઈ ખર્ચ હોય તો એ શું થઈ જશે? પ્લસ થઈ જશે. ફોર એક્ઝામ્પલ તમને એમ કે આગથી થયેલ નુકસાન, બરાબર, ચોરીથી થયેલ નુકસાન, કોઈ પણ પ્રકારનું એવું નુકસાન આવે તો એમાં એડ થાય. આમાં કોઈ પણ પ્રકારનો નફો અથવા તો જમા બાજુ રકમ આવતી હોય તો એ આપણે માઇનસ કરીએ છીએ. પણ જો કોઈ પણ અસામાન્ય ખર્ચ અથવા નુકસાન આવી જાય તો એ નફામાં શું કરી દેવું પડે? પ્લસ કરી દેવું પડે. તો આપણે ચેક કરીએ હવે. તો ચોખ્ખા નફો આપણને મળી ગયો 2,60,000 રૂપિયા.
અને આ 2,60,000 ભાગ્યા 15 લાખ રૂપિયા અને એને ગુણ્યા 100 કરો એટલે ચોખ્ખા નફાનો ગુણોત્તર તમારો આવશે 17.33%. ઓકે, પછી ત્રીજો આપણી પાસે જે ગુણોત્તર છે એ શું છે તો કે સંચાલન ગુણોત્તર. કયો ગુણોત્તર છે ત્રીજો? સંચાલન ગુણોત્તર. હવે સંચાલન ગુણોત્તરમાં તમે ચેક કરો વેચેલ માલની પડતર, વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચ ભાગ્યા વેચાણ એને ગુણ્યા 100 કરી નાખો. હવે જો વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ તમે કાચો નફો કરી શકો છો. બરાબર, આપણે આગળનો દાખલો હતો એમાં બંને પદ્ધતિ જોઈ પણ આપણને શોર્ટકટ પડે છે. તો વેચાણ આપણું 15 લાખ રૂપિયા છે માઇનસ આપણો કાચો નફો જોવો તો 6 લાખ રૂપિયા, એટલે વેચેલ માલની પડતર જે થશે એ કેટલા રૂપિયા થઈ જશે? 9 લાખ રૂપિયા. આ સિવાય સંચાલન ખર્ચ, તો સંચાલન ખર્ચમાં તમારે બે પ્રકારના ખર્ચ છે લેવાના. એક તો સંચાલનને લગતા જે પણ સંચાલકીય ખર્ચાઓ અથવા તો શબ્દ તમને આપ્યો હોય વહીવટી ખર્ચાઓ, તો એ તમે ધ્યાનમાં લઈ લો. બરાબર, એટલે આમાં પણ વહીવટી ખર્ચમાં ઘસારો આપેલો છે 2,50,000 રૂપિયા. વહીવટી ખર્ચ અને ઘસારો એવો શબ્દ છે. હવે એ આપણે ઘસારો આમ તો લેવાનો ન હોય, પણ હવે અંદર ભેગો લખેલો છે એટલે આપણે લેવો પડે. હવે એ કાંઈ આપણે છૂટો પાડી શકતા નથી. અને બીજું આપણે વેચાણ વિતરણના જે ખર્ચો એ આપણે ધ્યાનમાં લેવા પડે. આમાં માત્ર વેચાણ ખર્ચ આપેલો છે. ટોટલ જોવા જાવ તો 3,20,000 રૂપિયા આ બંનેનો ટોટલ થાય. ઓકે, એટલે હવે બાકીની જે કેલ્ક્યુલેશન છે અહીંયા ઉપરના જે પણ સૂત્રો છે એ આપણે ભૂસી નાખીએ, ત્યાં જ લખી નાખીએ. હવે સંચાલન ગુણોત્તર માટેની બધી આપણી પાસે માહિતી જે શોધવી પડે એ આપણી પાસે આવી ગઈ છે. વેચેલ માલની પડતર કેટલા રૂપિયા છે તો કે 9 લાખ રૂપિયા વત્તા 3,20,000 ભાગ્યા 15 લાખ રૂપિયા ગુણ્યા 100. તમે ચેક કરવા જાઓ તો 9 ને 3 12,20,000 થયા અને એને ભાગ્યા 15 લાખ. પર્સન્ટેજ જોઈએ તો 81.33% આવો જવાબ આવે છે. પછી આગળનો જે ગુણોત્તર છે એ આપણે ચેક કરીએ તો આપણને સ્ટોક ગુણોત્તર અથવા તો સ્ટોક ઉથલા દર કીધેલો છે. હવે સ્ટોક ગુણોત્તર, તો સ્ટોક ગુણોત્તર આપણને ખબર જ છે વેચેલ માલની પડતર, વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. બરાબર, હવે વેચેલ માલની પડતર તો આપણને ખબર 9 લાખ રૂપિયા, સરેરાશ સ્ટોક છે એ આપણે શોધી નાખીએ. તો સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક વત્તા આખર સ્ટોક ભાગ્યા 2. શરૂનો સ્ટોક જોવો જોઈએ કેટલા રૂપિયા છે તો કે 2,10,000 રૂપિયા, અને આખરનો સ્ટોક છે એ 2,40,000 રૂપિયા ભાગ્યા 2 એટલે કે 2,50,000 ભાગ્યા 2 કરી નાખીએ એટલે 2,25,000 રૂપિયા તમારો જવાબ આવે છે. તો વેચેલ માલની પડતર આપણી આગળ ઓલરેડી અવેલેબલ 9 લાખ રૂપિયા. 9 લાખ ભાગ્યા તમારે કરવાનું છે 2,25,000, તો
તો જે પણ જવાબ આવશે એ 4 વખત એ રીતનો જવાબ આવશે. એનો મતલબ એમ થયો કે 4 વખત આપણે આખો સ્ટોક છે એ આમાં આપણે ગોડાઉનમાં ભરાઈ જાય છે અને 4 વખત વર્ષ દરમિયાન છે એ આખો ખાલી થઈ જાય છે. ઓકે, તો આગળનું આપણે ગણતરી કરીએ તો સ્ટોક ગુણોત્તર પછી આપણને જે પણ ગુણોત્તર આપ્યો છે એ છે દેવાદાર ગુણોત્તર. હવે દેવાદાર ગુણોત્તરમાં આપણને ફોર્મ્યુલા ખબર જ છે, સૂત્ર શું છે તો કે દેવાદારો વત્તા લેણી હુંડી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા કામકાજના દિવસો. હવે દેવાદારો આપણને ખબર છે કેટલા રૂપિયા છે તો કે 1 લાખ રૂપિયા પ્લસ લેણી હુંડી છે એ આપણી 42,000 રૂપિયા પ્લસ તમે ઉધાર વેચાણ ચેક કરવા જાઓ તો તમને બ્રેકેટમાં અલગ આપેલું છે 14,20,000 અને 80,000. અહીંયા 14,20,000 રૂપિયા આપણે લઈ લઈએ. જો દાખલામાં બધી વસ્તુઓ સીધા રીતે મળી જાય ને એ રીતે આપેલી છે એટલે તમને આમાં કોઈ કોમ્પ્લિકેશન ઊભા ન થતા. બાકી દાખલામાં કોમ્પ્લિકેશન ધારે તો પેપર સેટર છે એ કરી શકે. એટલે આપણે જ્યારે થોડાક એડવાન્સ લેવલના દાખલા ગણશું ત્યારે એવા કોમ્પ્લિકેટેડ દાખલાઓ પણ ધ્યાનમાં લઈ લેશું. ઓકે, આગળ વધીએ તો આમાં 1,42,000 ભાગ્યા 14,20,000 ગુણ્યા 360 દિવસો, બરાબર જોઈએ તો કેટલા રૂપિયા છે 36 દિવસ આપણો જવાબ આવે. ઓકે, પછી આપણને દેવાદારનું આ 5મું ગણાઈ ગયા પછી છઠ્ઠી વસ્તુ આપણને આપેલી છે ચાલુ ગુણોત્તર. તો ચાલુ ગુણોત્તર આપણને બધાને ખબર જ છે કે ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ જવાબદારી. હવે ચાલુ મિલકતો મારે શોધી નાખવી પડે. તો હવે ચાલુ મિલકતો તમે ચેક કરવા જાઓ તો પાકા એમાં કઈ કઈ છે તો જમીન મકાન આપ્યું ઈ નો આવે, યંત્રો તો કે ઈ નો આવે, સ્ટોક આવશે આમાં, બરાબર. સ્ટોક, દેવાદાર, લેણી હુંડી અને રોકડ, આટલી જ વસ્તુ આપણે ધ્યાનમાં લેવી પડે. એટલે હું સૌથી પહેલા અહીંયા લખી નાખું છું સ્ટોક કેટલા રૂપિયા છે 2,40,000, દેવાદારો 1,00,000 રૂપિયા, લેણી હુંડી 42,000, રોકડ 1,18,000 રૂપિયા. હવે ટોટલ તમે આ બધા વસ્તુઓનો ટોટલ જુઓ તો 5,00,000 રૂપિયા છે એ તમારો જવાબ આવશે. ઓકે, એ જ રીતે ચાલુ જવાબદારી, તો જે પણ ચાલુ જવાબદારી છે એમાં ચેક કરો તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને અનામતો આપી, લાંબા ગાળાની લોન અને ડિબેન્ચર. આ એક પણ વસ્તુ છે એ ચાલુ જવાબદારી ન થાય. આપણી ચાલુ જવાબદારીમાં લેણદારો આવશે 1,30,000, દેવી હુંડી 60,000, પછી ચેક કરવા જાઓ દેવી હુંડી આવી ગઈ. પછી બેંક ઓવરડ્રાફ્ટ, તો બેંક ઓવરડ્રાફ્ટ છે એ 60,000 નો થશે. 190 વત્તા 60 એટલે 2,50,000 જેવું આપણી ચાલુ જવાબદારી થાય. ઓકે, ગણતરી કરતા આપણે આગળ વધીએ તો ચાલુ મિલકતો એટલે કે 5,00,000 રૂપિયા અને ભાગ્યા ચાલુ જવાબદારી 2,50,000 થાય એટલે કે 2:1 એનો જવાબ આવશે. ઓકે, અને પછી આપણને કીધું કે નેક્સ્ટ આપણે જે ગણતરી કરવાની થાય શેની થાય છે
પ્રવાહી ગુણોત્તરની. તો પ્રવાહી ગુણોત્તર જે 7મું આપેલું છે એમાં પ્રવાહી મિલકતો ભાગ્યા પ્રવાહી જવાબદારી. આપણને ખબર જ છે કે પ્રવાહી મિલકત એટલે શું, તો કે ચાલુ મિલકત માઇનસ સ્ટોક, અને અહીંયા ચાલુ જવાબદારી માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ. તો આપણે અહીંયાથી તે સીધું અહીંથી હું માઇનસ કરી નાખું. સપોઝ અહીંયાથી હું સ્ટોક માઇનસ કરું તો 2,40,000 રૂપિયા માઇનસ થઈ જાય, એટલે રકમ આવી જાય પ્રવાહી મિલકતની 2,60,000, અને અહીંયા હું માઇનસ કરું બેંક ઓડી 60,000 રૂપિયા, ઓટોમેટિક જવાબ આવી જશે 1,90,000 રૂપિયા. કે એટલે 2,60,000 ભાગ્યા 1,90,000 કરો, તમારો જવાબ છે એ આવી જાય 1.37 છે. ચિંતા ન કરતા, હજી યુનિવર્સિટીના દાખલા પણ આપણે ગણશું, અને યુનિવર્સિટીના દાખલા પૂરા થાય એટલે અમુક જે ટ્વિસ્ટેડ સમ આપણને લાગતા હોય તો આપણે એ રીતના સમ પણ ધ્યાનમાં લેવાના છે. એટલે બાકી કોઈ બીજી બધી આમાં આપણે વેરાયટી છે એ મોટાભાગની કવર કરી જ લઈશું. ઓકે, છતાં એક વખત જોઈ લ્યો તમે. ઓકે, તો આજે આટલું રાખીએ છીએ.